નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો. ભરૂચ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો બેધ્યાન રહેતા જાહેરમાં જ સિવિલનો વેસ્ટ નિકાલ કરવામાં આવી રહ્યો છે. પીપીઈ કીટ અને ઇન્જેક્શનો જાહેરમાં નિકાલ કરવામાં આવતા કોરોનાની મહામારી વધુ ફેલાય તેવી લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ બેદરકારી સામે આવી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ હર હંમેશ વાદ વિવાદોના ભમરડામાં ફસાયેલું રહેતો હોય છે, ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી નીકળતું મેડિકલ વેસ્ટનું જાહેરમાં જ નિકાલ કરવામાં આવી રહ્યો છે અને આ મેડિકલ વેસ્ટ સાથે કોવિડ-19માં વપરાતી પીપી કીટનો પણ નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેના પગલે લોકોમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ભરૂચ સિવિલ હોસ્પિટલની આવી ઘોર બેદરકારીના કારણે આવનારા સમયમાં સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને કોરોનાની ઝપેટમાં આવે તો નવાઈ નહીં તેવી વાતો થઈ રહી છે. જિલ્લા વહીવટીતંત્રએ જે બેદરકારી દાખવી રહેલા સિવિલ સત્તાધીશો સામે આંખ કરવાની જરૂર જણાઈ રહી છે. સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી એ લોકોના હાલ બેહાલ કર્યા છે અને હોસ્પિટલ સત્તાધીશોની બેદરકારી હોવાના કારણે પણ કોરોના વકરી રહ્યો છે. તેવા સમયે અનેકવાર આક્ષેપો થાય છે. એમાં ખાસ કરીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વારંવાર પીપી કીટનો જાહેરમાં નિકાલ કરવામાં આવતો હોવાની અનેકવાર ઘટનાઓ સામે આવી છે. હોસ્પિટલને આવી ઘોર બેદરકારીના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવે જવાબદાર કોણ? ભરૂચ સિવિલ હોસ્પિટલ માટે નીકળતા મેડિકલ વેસ્ટ જેવો કે વપરાયેલા ઇન્જેક્શન, મેડિસિન, હાથના ગ્લોવ્સ સહિત મેડિકલ વેસ્ટને સુરક્ષિત રીતે નિકાલ કરવાનો હોય છે, પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી નીકળતા તમામ મેડિકલ વેસ્ટ ભરૂચ સિવિલ હોસ્પિટલની પાછળ મેડિકલ કોલેજ તરફ જ જવાના માર્ગે અને પોસ્ટમોર્ટમ રૂમ નજીક કચરાપેટીમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે મેડિકલ વેસ્ટમાં કોરોનાના વાયરસના દર્દીઓની સારવાર વપરાયેલી પીપી કીટનો પણ નિકાલ કરવામાં આવ્યો છે. મેડિકલ વેસ્ટમાં રહેલી પીપી કીટ અને દર્દી માટે વપરાયેલા ઇન્જેક્શન, ગ્લોવ્સ, કાગળ, કચરો વીણી રહેલા શ્રમિકો મેડિકલ વેસ્ટમાં પોટલાઓ ફંફોડે છે અને ઇન્જેક્શનની સોય લાગી જાય છે, અથવા તો કોઈ પીપી કીટ હાથમાં પકડી લે કોઈ ગંભીર રોગચાળામાં સપડાય તો તેના માટે જવાબદાર કોણ? ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવી ઘોર બેદરકારીને કારણે ભરૂચ સિવિલ હોસ્પિટલના કોરોના વખતે તો નવાય નહીં, કારણ કે જે સ્થળે પીપી કીટ અને મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવે છે તે સ્થળ ઉપર પોસ્ટમોર્ટમ રૂમ તથા મેડિકલ કોલેજ આવેલી છે. નજીકમાં ગર્ભિણીઓ રહેતા 35થી વધુ લોકો આશરો મેળવી રહ્યા છે, ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલ સત્તાધીશોને આવી ઘોર બેદરકારી સામે જિલ્લા વહીવટીતંત્રએ કડક વલણ અપનાવવાની જરૂર છે. સર, સિવિલ કમ્પાઉન્ડમાં જે મેડિકલ વેસ્ટ જે મળ્યો છે તે કઈ રીતનું છે? સિવિલ હોસ્પિટલ ભરૂચમાં આપણે બાયોમેડિકલ વેસ્ટના ટાઈઅપ કરેલા છે રાજ્ય સરકાર તરફથી ગ્લોબ કંપની સાથે, અને એ આપણો બધો જ બાયોમેડિકલ વેસ્ટ આપણે ક્લાસિફાઈ કરીએ છીએ અને સેગ્રીગેટ કરીએ છીએ અને બંધ કોથળીમાં, અને એ રોજ એના ટેમ્પોમાં આવીને લઈ જાય છે આપણી પાસેથી, અને આજે પણ લઈ ગયા હતા, ડેઈલી લઈ જાય છે. એટલે આજે બાયોમેડિકલ વેસ્ટ કમ્પાઉન્ડમાં દૂરના ભાગે મળેલો છે તેનું આપણે તપાસ કરી તો સવારે આપણા સેનિટરી ઇન્સ્પેક્ટર રાઉન્ડ લીધો ત્યારે બાયોમેડિકલ વેસ્ટ હતો નહીં, અને પછી મોડેથી દેખાયો. એટલે જે પેશન્ટ કોઈ રિફર કરવા આવે એની એમ્બ્યુલન્સ હોય એનો એ બાયોમેડિકલ વેસ્ટ હોય એવું લાગે છે બહારની હોસ્પિટલનો, કારણ કે એમાં જે પીપીઈ કીટને જે દેખાય છે એ પીપીઈ કીટ આપણે યુઝ નથી કરતા, આપણી જુદી પ્રકારની પીપીઈ કીટ સપ્લાય જુદો છે. એટલે એના ઉપરથી બહારનો કચરો હોય ને, ભૂતકાળમાં પણ આવા બનાવો બનેલા છે કે એમ્બ્યુલન્સમાં પેશન્ટ રિફર કરેલો હોય અને પેશન્ટને આપણે અહીંયા એડમિટ કરીએ અને એ લોકો પોતાનો કચરો પછી ત્યાં ફેંકીને જતા રહે. એટલે અમે આવું બને નહીં એની કોશિશ કરીએ છીએ, સાફ સફાઈ પણ કરાવી દીધી છે અને એની તપાસ પણ પૂરી કરાવી છે. સીસીટીવી ફૂટેજ પણ અમે લઈએ છીએ અને ત્યાં વોચમેનની વ્યવસ્થા પણ કરીએ છીએ. ફરી આવો બનાવ ના આવે, આ ગંભીર બાબત છે, આવું બનવું ના જોઈએ. ભલે કોઈ પણ બહાર ના આવે તો પણ જવાબદારી તો અલ્ટિમેટલી સિવિલ હોસ્પિટલ છે એટલે અમારી બને. એટલે અમે આ ફરી ના બને એનું અમે તપાસ કરીને પૂરતા પગલાં લઈશું. રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલના નિધન બાદ તેમના નિવાસસ્થાન પીરામણ ગામ ખાતે અસંખ્ય લોકો શ્રદ્ધાંજલિ માટે આવતા આજરોજ ઓનલાઈન શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં તેમના પુત્ર પુત્રી સહિત પરિવારજનો ઓનલાઈન હાજર રહ્યા હતા. સાથે દેશભરમાંથી લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે જોડાયા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામના વતની અને મરહુમ સાંસદ અહેમદભાઈ પટેલના નિધન બાદ નેતાઓ, સમર્થકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પીરામણ આવે છે, ત્યારે કોરોનાના કપરા કાળને ધ્યાનમાં રાખીને સ્વર્ગીય સાંસદ અહેમદભાઈ પટેલના પરિવારજનો દ્વારા ઓનલાઈન શ્રદ્ધાંજલિ સભાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના કોંગ્રેસના અગ્રણી નેતા અને પીરામણ ગામના રહીશ રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલનું
દુઃખદ અવસાન થયા બાદ સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લાના પુનાતા પુત્ર અને પિરામણ ગામના વતની અહેમદભાઈ પટેલને સદે આપણી વચ્ચે રહ્યા નથી. ત્યારે તેમણે કરેલા કાર્યોની સુવાસ ચારે તરફ ફેલાઈ રહી છે. સ્વર્ગીય અહેમદભાઈ પટેલના નિધન બાદ અનેક નેતાઓ અને સમર્થકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પિરામણ ગામ આવી રહ્યા છે. ત્યારે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને બહાર ગામથી આવતા લોકોને મરહુમ અહેમદભાઈ પટેલને ઓનલાઈન શ્રદ્ધાંજલિ પાઠવી શકે તે માટે 1 ડિસેમ્બર 2020ના મંગળવારના રોજ સવારે 11 થી સાંજના 5 કલાક સુધી ઓનલાઈન શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓનલાઈન શ્રદ્ધાંજલિ સભામાં હાજર તેમના પુત્ર ફૈસલ પટેલ, પુત્રી મુમતાઝ અને પરિવારજનો હાજર રહ્યા હતા. સાથે સાથે બપોરે 12 કલાકે પ્રિયંકા ગાંધીએ પણ ઓનલાઈન શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અંકલેશ્વર પંથકમાં ઓનલાઈન ફ્રોડની એક ઘટના ઘટી છે, જેમાં ફેસબુક મેસેન્જર હેક કરીને મિત્રોને 50,000 રૂપિયા આપવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે સદનસીબે જાગૃત નાગરિક દ્વારા તેઓના મિત્રોને મેસેજ કરીને ફ્રોડ કરવામાં આવી રહ્યાનું જાણ કરતા તેઓ સાથે મોટી ફ્રોડની ઘટના થતા અટકી હતી. હવે તમારા મોબાઈલ ઉપર કે ફેસબુક એકાઉન્ટ, વોટ્સઅપ એકાઉન્ટ હેક થાય તો તાત્કાલિક ધોરણે સાયબર સેલ કે પોલીસને જાણ કરશો. કારણ કે દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત અનેક વિસ્તારોમાં, મુંબઈ વિસ્તારોમાં કેટલાક ભેજાબાજોએ હવે નવી તરકીબ અજમાવી છે. ફેસબુક એકાઉન્ટ હેક કરી નાખવામાં આવે છે અને ત્યારબાદ તમારા કોન્ટેક્ટો થકી જે તે લોકોને ફેસબુક મેસેન્જર દ્વારા મેસેજ કરવામાં આવે છે કે હું બીમાર છું, મને તાત્કાલિક આટલા રૂપિયાની જરૂર છે, મારા એકાઉન્ટમાં પેમેન્ટ ટ્રાન્સફર કરો. આવી જ એક ઘટના અંકલેશ્વરમાં બની. અંકલેશ્વરના જાણીતા જયેશભાઈના ફેસબુકનું એકાઉન્ટ હેક થયું અને વોટ્સઅપનું એકાઉન્ટ પણ હેક થયું. જોકે તેમણે વોટ્સઅપનું એકાઉન્ટ તો રિકવર કરી લીધું, પરંતુ ફેસબુક એકાઉન્ટ હેક થયા બાદ તેમના મિત્રોના કોન્ટેક્ટો પર મેસેજ ગયા કે મને 50,000 રૂપિયાની જરૂર છે, મારા એકાઉન્ટમાં તમે ટ્રાન્સફર કરો. જોકે તેમના કેટલાક મિત્રોએ પેમેન્ટ ટ્રાન્સફર કર્યા, પરંતુ તે જયેશભાઈના ખાતામાં. જોકે ભેજાબાજે કહ્યું કે મને ઓરિજિનલ એકાઉન્ટ પર નહીં, પરંતુ હું જે એકાઉન્ટ નંબર આપું છું તે એકાઉન્ટ પર પેમેન્ટ ટ્રાન્સફર કરો. આથી આ બાબતની જાણ તેમના મિત્રો દ્વારા જયેશભાઈને કરવામાં આવી. જયેશભાઈએ તાત્કાલિક ધોરણે તમામ મિત્રોને મેસેજ કરીને કહેવામાં આવ્યું કે મારું ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું છે અને કોઈક ફ્રોડ દ્વારા ખોટા મેસેજો કરીને રૂપિયાની માંગણી કરવામાં આવી છે. ત્યારે રિકવર થયેલા ફેસબુક એકાઉન્ટને બદલે વોટ્સઅપ એકાઉન્ટમાં એમની ચેટ જોવામાં આવી, જેમાં અલગ અલગ નંબરો એકાઉન્ટના આપવામાં આવ્યા છે. જેને લઈને જયેશભાઈ હવે આ બાબતે સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરાવી છે અને લોકોને ચેતવ્યા છે કે તમારું એકાઉન્ટ હેક થાય તરત જ સાયબર સેલને જાણ કરો, નહીં તો મોટી મુસીબતમાં પડી શકો છો. મારા મિત્રના ફેસબુક એકાઉન્ટ પરથી મેસેજ આવ્યો કે તમે મને યુ હેવ સેન્ડ મી યોર મોબાઈલ નંબર લિંક, અને એ લિંક પર ક્લિક કરતાં મોબાઈલ નંબરમાં આવ્યો અને મેં મોબાઈલ નંબર આવ્યો અને તેના પરથી ઓટોમેટિક મેસેજ જનરેટ થઈ અને એ મારું વોટ્સઅપ એકાઉન્ટ હેક થઈ ગયું છે. એટલે પહેલું ફેસબુક એકાઉન્ટ હેક થયું અને પછી વોટ્સઅપ. એટલે ફેસબુક એકાઉન્ટ મેં એને રિકવર કરી લીધું તરત સિક્યુરિટી. પણ ફેસબુક એકાઉન્ટ હેક થવાથી પછી એને રિકવર હું કરી શક્યો નહીં. અને જે મારા કોન્ટેક્ટો છે એના ઉપર મેસેજો જાય છે કે મારે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર છે તો અર્જન્ટ મને 50,000 રૂપિયાની જરૂર છે તો યુ કેન હેલ્પ મી. એટલે અને કોઈ રિપ્લાય આપે કે સારું ચાલો હું મોકલાવું છું, તો એને બેંકની ડિટેલો મોકલાવે છે કે આ બેંક એકાઉન્ટમાં તમે ટ્રાન્સફર કરો. તો ઘણાએ એ રીતે કર્યું છે કે બેંક એકાઉન્ટમાં હું ટ્રાન્સફર કરી દીધા મેં પૈસા, એટલે જયેશભાઈ તમારા એકાઉન્ટમાં પૈસા પણ ટ્રાન્સફર કરી દીધા છે. તે હેકર એમ કહે છે કે એને કે એ એકાઉન્ટમાં નહીં, મેં જે આ મોકલાવ્યું છે તાત્કાલિક એમાં જ પૈસાની જરૂર છે અર્જન્ટ, તો એમાં જ ટ્રાન્સફર કરો, નહીં તો એ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશો તો એ તાત્કાલિક જરૂર કામ લાગશે નહીં મને. એમ કરીને હેકર બધા મારા કોન્ટેક્ટ જે મિત્રો છે એના મેસેજ વોટ્સઅપ પર મેસેજ કરે છે કે આવી રીતે મારા પૈસાની જરૂર છે અને પૈસાની માગણી કરે છે. એટલે બધા મિત્રોને એવું છે કે વોટ્સઅપ પર જે મેસેજ આવતા હોય તો એને કન્ફર્મ કર્યા સિવાય પૈસા ટ્રાન્સફર કરવાની. આ એક વન ટાઈપ ઓફ હેકર જ છે. અને અલગ અલગ જગ્યાએથી બધા બેંક એકાઉન્ટ ડિટેલો મોકલાવે છે કે બેંક એકાઉન્ટની ડિટેલો ચેક કરી તો એક્સિસ બેંકની છે, કોઈ SBIની છે, નાગાલેન્ડની છે, ત્રિપુરા છે અને ચેન્નાઈ છે. આવી રીતે અલગ અલગ જગ્યાએથી બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર મંગાવે છે લોકો ને આવી રીતે પૈસાનો ફ્રોડ કરે છે. એટલે મેં મેસેજ પણ મોકલી આપ્યો મારા કોન્ટેક્ટવાળા મિત્રોને કે જે કંઈ મેસેજો આવતા હોય તો એના ઉપર કોઈ ધ્યાન આપવું નહીં અને પૈસા ટ્રાન્સફર કરવા નથી, જેથી કરીને પૈસાનો ફ્રોડ તમારી સાથે ના થાય. અંકલેશ્વર તાલુકાના લક્ષ્મણનગર મારુતિધામ સોસાયટીમાં 3 વર્ષીય બાળક પાણીની ટાંકીમાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું.
અંકલેશ્વર શહેરના લક્ષ્મણનગર મારુતિધામ સોસાયટીમાં ખાન પરિવારનો 3 વર્ષીય પુત્ર રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જતા તેનું મોત નીપજ્યું. આજરોજ ઘટેલી આ ઘટનાથી લઈને ખાન પરિવાર ઘેરા શોકની લાગણીમાં ડૂબી ગયા છે. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ લક્ષ્મણનગર મારુતિધામમાં રહેતા ખાન પરિવારનો 3 વર્ષીય દીકરો શહેબાઝ ખાન આજે રમતા રમતા તે અચાનક જ પાણીની ટાંકીમાં પડી ગયો હતો. પરિવારજનો શોધી રહ્યા હતા ત્યારે શહેબાઝ પાણીની ટાંકીમાંથી મળી આવ્યું હતું અને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, પરંતુ હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો, જેને લઈને ખાન પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. જંબુસર તાલુકાના નહાર ગામના પ્રાથમિક શિક્ષક મોરીની બદલી નહીં કરવા માટે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. જો તેમની બદલી થશે તો તેઓ શાળામાંથી બાળકોને ઉઠાવી લેશે તેવી ચીમકી ઉચ્ચારી છે. જંબુસર તાલુકાના નહાર ગામમાં શાળામાં ફરજ બજાવતા શિક્ષકની બદલી નહીં કરવા ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જંબુસર તાલુકાના નહાર ગામની શાળામાં ધોરણ 1 થી 8માં કુલ 194 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એમાં ફરજ બજાવતા શિક્ષક નરેન્દ્રભાઈ યુ મોરીએ પોતાની 14 વર્ષની ફરજ દરમિયાન રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા સહિત વિવિધ પ્રકારની સિદ્ધિઓ મેળવેલ છે તથા શિક્ષણ કાર્ય માટે અભ્યાસોત્તર પ્રવૃત્તિઓમાં પણ ગામનું નામ રોશન કરેલ છે. જો આ શિક્ષક નહાર શાળામાંથી જશે તો નહાર ગામના બાળકોનું ભાગ્ય અને ભાગ્ય અંધકારમય બની જશે. આ શિક્ષક દ્વારા શાળા સમય ઉપરાંત સવાર અને સાંજે બાળકોને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું માર્ગદર્શન આપી બાળકોને તૈયાર કર્યા છે, જે શાળા અને ગામજનો માટે ગૌરવની વાત છે. આ શાળામાં સ્પોર્ટ શિક્ષક ન હોવા છતાં વિવિધ સિદ્ધિઓ મેળવેલ છે. આગામી સમયમાં શાળામાં શિક્ષકોની ઘટનું સેટિંગ થનાર છે. ધોરણ 6 થી 8માં શિક્ષકોની ઘટ પડે છે, પરંતુ આ શિક્ષકે તારીખ 3/2019ના રોજ પોતે ધોરણ 6 થી 8ના વિકલ્પ પસંદ કરી ધોરણ 1 થી 5માં જવા અરજી કરી આપેલ, પરંતુ કોઈ પ્રતિસાદ મળેલ નહીં. જો તે વિકલ્પ રદ કરવામાં આવે તો હાલની સ્થિતિને નહર શાળામાં ધોરણ 1 થી 5ના શિક્ષકની ઘટ છે. આમ તમામ બાબતો લઈને શાળાના ઉત્સાહને ખંતેલા શિક્ષક નરેન્દ્ર મોરીની શાળામાંથી બદલી નહીં કરવા અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને નહારના ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવશે. જ્યાં શિક્ષકની બદલી કરવામાં આવશે તો શાળા બાળકોએ મેળવેલા તમામ સીલ પ્રમાણપત્ર પરત જમા કરાવીશું. શાળાને સત્યાગ્રહ માર્ગ લઈ જઈ તાળાબંધી કરી તથા તમામ શાળાના બાળકો શાળા માટે સર્ટી કાઢી શાળાનો બહિષ્કાર કરવાનું આવેદનપત્ર પાઠવ્યું. આવેદન આપવા માટે ડેપ્યુટી સરપંચ રાકેશભાઈ મોરી, ગામના અગ્રણી અમરસિંહ મકવાણા, એસએમસી અધ્યક્ષ કૈલાસબેન મોરી, સભ્યો અને ગ્રામ પંચાયતના સભ્ય યુવાનો હાજર રહ્યા હતા. હું નહાર ગામની વતની છું. પ્રાથમિક શાળામાં જે પ્રશ્ન ઊભો થયો છે કે નરેન્દ્રભાઈની બદલી થશે, જો નરેન્દ્રભાઈની બદલી થશે તો અમારા તમામ બાળકો, બધી બહેનો ભેગા થઈને, બધી માતાઓ અમે અમારા બાળકોને સ્કૂલમાં મોકલીએ નહીં અને એલસી કાઢી લઈશું અને તાળાબંધી સ્કૂલને કરીશું. નહાર પ્રાથમિક શાળામાં સ્કૂલમાં એસએમસીની સભ્ય છું અને આ સાહેબ સારા છે, આમની બદલી ના થવી જોઈએ અને આ બદલી થશે તો અમારા આખા બધા ગામના વાલીઓ અને એ વાલીઓની ફરિયાદ છે કે આ સાહેબની બદલી થશે તો અમે આ બધા બાળકોને સ્કૂલમાં નહીં મોકલીએ અને બધાની એલસી કઢાઈ લઈશું અને તારાબંધી કરી દઈશું. અમારા નરેન્દ્ર સાહેબ આજે એમની એક પ્રોબ્લેમને લઈને આજે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ. નરેન્દ્ર સાહેબ એક એવા સાહેબ છે, એ ખાલી એક શિક્ષક જ નહીં, એક એમને માતા અને પિતાની બધાની સેવા પૂરી કરી છે. આ સ્કૂલમાં સારે 5 વાગ્યા સુધીનો ટાઈમ શિક્ષકનો હોય છે, છતાં પણ એ સાહેબ પોતાનો સમય ખર્ચીને એ બાળકોને બધાને તૈયાર કરે છે. સાહેબ હવે મારે એટલું જ કહેવું છે સાહેબ કે 1 થી 5માં ઓલરેડી સાહેબોની ઘટ છે. સાહેબ 6 થી 8માં તો છે જ, સાહેબ પાસે 1 થી 5ની લાયકાત છે, છતાં પણ એમને આ અમારી જે અપીલ છે તે સ્વીકારવામાં આવતી નથી. સાહેબ એમની પાસે 1 થી 5ની લાયકાત છે. અમે 2019માં આ વિકલ્પ માટે અરજી કરેલી છે, અત્યાર સુધી એનો અમને પ્રત્યુત્તર મળ્યો નથી. સાહેબ આ બધા બાળકોને જુઓ કે આ ભવિષ્ય છે અમારા. સાહેબ જો જશે, જેમ ઇમારત એક હોય અને એનો પાયો જો હચમચી જાય તો આખી ઇમારત ધરાશયી થઈ જાય છે, એવી જ રીતે અમારા બાળકોનું ભવિષ્ય આ સાહેબના હસ્તક છે. સાહેબ મારી એટલી જ વિનંતી છે કે અમારી આ જે અરજી છે તમે માન્ય રાખીને યોગ્ય નિર્ણય આપો. આજરોજ જંબુસર તાલુકાના નહાર ગામના સમગ્ર ગ્રામજનો અમારા ગામના શિક્ષક શ્રી નરેન્દ્રભાઈ ઉદેશી મોરીની બદલી બાબતે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવેલા છે. એમ જોવા જઈએ તો અમારા નરેન્દ્ર સાહેબ 1 થી 5ની અંદરની લાયકાત ધરાવે છે અને પહેલાં પણ એમની પાસે 1 થી 5 ધોરણ જ હતું, પરંતુ એમને આગલો વિકલ્પ પસંદ કરીને તેઓએ 6 થી 8ની વિકલ્પ પસંદ કરેલો છે. તેમને 2019ની અંદર પણ સરકારશ્રી સમક્ષ રજૂઆત કરી હતી કે મને 1 થી 5માં સમાવેશ કરવા માટે મને આપો, પરંતુ 2019 પછી અત્યાર સુધી 2 વર્ષ થયા હતા, છતાં પણ સરકારે કોઈ જાતનો રિસ્પોન્સ આપેલ નથી. જો બનાસકાંઠાના
600 શિક્ષકોનો વિકલ્પ રદ થતો હોય તો અમારા ગામ નહાના શિક્ષકનો વિકલ્પ કેમ ન રદ થઈ શકે? અમારા ગામની અંદર રમતગમતના કોઈ શિક્ષક નથી, છતાં પણ અમારા સાહેબે બાળકો સાથે ખેલદિલીથી તને મને ધનથી પોતાનું યોગદાન આપીને દિવસ રાત જોયા વગર અમારા બાળકોને જિલ્લાથી માંડીને જિલ્લા કક્ષાથી તાલુકાથી માંડીને તાલુકા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષા સુધીને અમારા બાળકોને ઠેઠ રાષ્ટ્રીય કક્ષા સુધી ખેલ મહાકુંભની અંદર પહોંચાયેલા છે. અમારા બાળકો અનેક પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરીને આવેલા છે અને લાખો રૂપિયાના ઇનામો દર સાલ પ્રાપ્ત કરે છે. એ ફક્ત અમારા નરેન્દ્ર સાહેબના દેનના લીધે થાય છે. અમે સરકારશ્રીને સખ્ત શબ્દોમાં અમે ચેતવણી આપીએ છીએ કે જો અમારા નરેન્દ્ર સાહેબ અમારા ગામમાં નહેરમાંથી જશે તો અમે તમામ વાલીઓ એકત્રિત થઈ અને શાળાની સ્કૂલને તારાબંધી કરીશું, તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓને LC કરાવીને સ્કૂલમાંથી ઉઠાવી અને સંપૂર્ણ જ્યાં સુધી અમારા સાહેબ નહેરની અંદર જ્યાં સુધી નહીં રહે ત્યાં સુધી અમે આંદોલન ગાંધી માર્ગે ચલતા રાખીશું. અમારી નહાર શાળા એ એક અખંડ સૌભાગ્યવતી શાળા છે. અમારા ગામની શાળા હસતી રમતી ખેલતી કૂદતી શાળા છે. એને વિધવા બનાવવાની કોશિશ મહેરબાની કરીને સરકારી તમે ન કરશે. અસ્તુ ભારત માતા કી જય. અંધાડા ગામમાંથી પોલીસે બાતમીના આધારે દંપતી પાસેથી વિદેશી દારૂ સાથે મોટો જથ્થો ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે અંધાડા ગામ ખાતે રેડ કરીને દંપતીને વિદેશી દારૂ સાથે ઝડપી લીધા હતા. બનાવની વિગત એવી છે કે અંકલેશ્વર શહેર પોલીસ મથકના ASI ધીરજભાઈને મળેલી બાતમીના આધારે તેઓ અંધાડા ગામના મોટું ફળિયામાં રહેતો હેમંતભાઈ પટેલના ઘરે રેડ કર્યો હતી. જે રેડ કરવામાં આવતા પોલીસને તેમના ઘરેથી 13,300 રૂપિયાનો અલગ અલગ જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે સુનિતા ઉર્ફે હેમંત પટેલ તેમજ હેમંત પટેલની અટક કરી હતી. તેઓ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો અને આ બનાવ અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઝઘડિયા તાલુકામાં અજાણ્યા વાહન ચાલકે એક વ્યક્તિને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે રહેતા ઝીણાભાઈ રામજીભાઈ વસાવા આજરોજ ઝઘડિયા ખાતે આવેલી વાલિયા ચોકડી પાસે કામ અર્થે ગયા હતા. વાલિયા ચોકડી પરથી ઝીણાભાઈ પસાર થતી વેળા એક અજાણ્યા વાહન ચાલકે તેઓનું વાહન પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ઝીણાભાઈને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો અને ભાગી છૂટ્યો હતો. અકસ્માતમાં ઝીણાભાઈને મોઢાના ભાગે, નાકના ભાગે, કપાળના ભાગે, માથાના ભાગે, હાથ પગના ભાગે ઈજા પહોંચતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઝીણાભાઈ વસાવાને કોઈ સારવાર મળે તે પહેલા જ તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બાબતે તેમના પુત્ર મુકેશભાઈ ઝીણાભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ દાખલ કરાવી છે. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.